સુવિચારોની દીવાદાંડી 504 પ્રેરણાદાયી સુવિચારો. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મનીલાલ શાહ. આજે શબ્દ સ્નાન પાર્ટ 2 કરવાનો છે. સમય પસાર કરવા માટે ખાસ કરવાની જરૂર નથી હોતી, તેમ છતાં આપણે કહીએ છીએ ટાઈમ પાસ. પણ ગયેલા સમયને આપણે યાદ જરૂર કરીએ છીએ. એટલે સરસ કહ્યું છે કે સમય એટલો સરસ પસાર કરો કે યાદ આવે ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. કારણ કે ખરાબ સમયની યાદો વધુ લાંબો સમય રહેતી હોય છે. જો પૈસા વધે તો ઇજ્જત વધે છે, પણ યાદ રાખજો કે એ ઇજ્જત પૈસાની છે, તમારી નહીં. એક ખોટી વાત અને એક અધૂરી વાત કેટલાય સંબંધને તોડી નાખે છે. તમે જીવશો તો જ જીવાડશે, બાકી આ તો જિંદગી છે, તમને બધી બાજુ નચાવશે. એક સારું પુસ્તક માનવીને પસ્તી થતા રોકે છે. આપણને મળનાર ખુશ થાય જ એ જરૂરી નથી, પરંતુ દુઃખી ન થાય એ ખાસ જરૂરી છે. શરતો સાથે અહમ સચવાય, સંબંધ નહીં. અહમ, વહેમ અને ગેરસમજને છોડજો. સંબંધોને છોડીને કોઈ ખુશ નથી રહ્યું. મોકો આપનારને દગો અને દગો આપનારને મોકો ક્યારેય ના આપવો. જીવનમાં આપણને ઘણું બધું મળે છે, પણ આપણી ગણતરી તો જે નથી મળતું એની જ કરીએ છીએ. આ એક કોમન પ્રોબ્લેમ છે. લગભગ આપણે જોઈએ છે જ્યારે આપણને કોઈ નિષેધાત્મક વાક્ય કે સલાહ કે સૂચન આપવામાં આવે, ઇવન આપણે સેલ્ફને પણ આપીએ, તો આપણું માઇન્ડ આપણા કંટ્રોલ વગર સીધું પહેલા ત્યાં જ દોડે છે. એવી રીતે જ જે નથી મળતું એની જ ગણતરી આપણે હંમેશા વધારે કરતા હોઈએ છીએ. હવે આવું કેમ થાય છે અને એનો રસ્તો શું, એ વિચારવા લાયક સબ્જેક્ટ છે. સોલ્યુશન મળે તો અમને પણ કહેજો. આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી. દુનિયામાં એક જ વસ્તુ રિસાયકલ નથી થતી, એ છે વેડફેલો સમય. પોતાની ભૂલ કબૂલ કરી લેવાથી બે વસ્તુ થાય: આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય. ચાલો, આજથી ક્યાંક આપણી ભૂલ થતી હોય તો કબૂલ કરી લઈએ, સમયને વેડફવાનું બંધ કરીએ, અને જે નથી મળ્યું એની ગણતરી બંધ કરીએ. આપણો દિવસ, આપનું જીવન શુભ અને સફળ રહે, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.